હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો આજે આપણે સ્વ અધ્યયન પોથી જે ભાગ 1 છે એમાં ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 1 પ્રાણી માત્રને એનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો ખોટું લાગવું એટલે કે માઠું લાગવું. બીજું છે ખપ લાગવું એટલે કે ઉપયોગમાં આવવું. ત્રીજું છે મધ્યમ માર્ગ લેવો એટલે કે વચલો માર્ગ લેવો અથવા તો શોધવો. ચોથું છે ટેક વણવી એટલે કે સંકલ્પને વળગી રહેવું. તો પ્રથમ ક્વેશ્ચન આપણો અહીંયા પૂરો. બીજો ક્વેશ્ચન છે ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શબ્દો આપ્યા છે અંતર, જિંદગી, સદા, રહમ, સંપૂર્ણ, પ્રામાણિક, નમન, સ્મરણ. ઉદાહરણ છે ઘડો પૂરેપૂરો પાણીથી ભરાઈ ગયો છે. તો પૂરેપૂરો છો ત્યાં સંપૂર્ણ આપણે લખ્યું છે. એ પ્રમાણે બીજું બનાવીશું, નેક અને સરળ જીવન જીવવું જોઈએ. નેક એટલે પ્રામાણિક. સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ. વંદન એટલે નમન. મંગલ મંદિર ખોલો દયામય. દયામય એટલે રહમ. સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી એટલે કે અંતર. આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા, એ તમને યાદ છે? તો સ્મરણની વાત છે. જીવન એવું જીવો કે બધા યાદ કરે. જીવન એટલે કે જિંદગી. બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો એટલે હંમેશાને અહીંયા સદા કર્યું છે. ત્રીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ હિંસા, અહિંસા. તો સંસારી, સંન્યાસી વિરુદ્ધાર્થી શબ્દ છે. અધર્મ તો ધર્મ, વિસ્મરણ, સ્મરણ, અન્યાય, ન્યાય, પૂર્ણ, અપૂર્ણ, નીતિ, અનીતિ. પ્રશ્ન 4, નીચે આડા અવળા અને અધૂરા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો. તો ઉદાહરણમાં અહિંસા આચરનાર મહાવીરને નમન. તો એવી રીતના આ આડાઅવળા સેન્ટેન્સમાંથી આપણે બનાવવાના છે. તો નીચે જવાબ લખેલો છે. જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ. રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહમ્મદ દિલમાં રહેજો. દિલમાં પવિત્રતા રાખનાર જરથોષ્ટી વિશ્વ શાંતિમાં મદદ કરજો. જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં વસજો. યોગી અને નિર્લેપી રહેનાર કૃષ્ણ અમારા મનમાં રહેજો. કૌંસમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો, નહીતર, જો, તો પણ, એટલે, છતાં પણ, આ બધા સંયોજકો આપ્યા છે. તો એના ઉપરથી આપણે અહીંયા બનાવ્યા છે. આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, છતાં પણ તે શાળામાં આવી. જો મહેનત કરશો તો સફળતા મળશે. નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં. પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીંતર હું પરીક્ષામાં શું લખત. શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ. જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. છઠ્ઠું, જોડણી સુધારીને સાચો શબ્દ લખો. તો અહીં નીતિ, મહાવીર, અહિંસા, ક્ષમા, સિંધુ, નિર્લેપ અને વાત્સલ્ય એના જોડણી સુધારીને લખી છે. આઠમો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. અહિંસા એટલે શું? અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન કે કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન પહોંચાડવું તે. મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે? શા માટે? મહાવીર સ્વામીને કાવ્યમાં તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, સૌને પોતાના સમાન માન્યા અને પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે? શા માટે? ભગવાન ઈસુ માટે કાવ્યમાં પ્રેમરૂપ, પ્રભુપુત્ર અને ક્ષમાસિંધુ વિશેષણ છે. પ્રભુપુત્ર ઈસુ ઈશ્વરના પુત્ર હતા, તેથી અને ક્ષમાસિંધુ તેઓ શત્રુઓને પણ માફ કરતા માટે વપરાયા છે. વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે. કાવ્યના આધારે શ્રી રામ વિશે 2 વાક્ય લખો.
શ્રી રામે એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું છે. શ્રી રામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી છે. 9મો પ્રશ્ન છે, શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો. તો પુસ્તકનું નામ પંચતંત્રની વાર્તા, લેખકનું નામ વિષ્ણુ શર્મા. તમે જે પણ બીજી પણ કોઈ પુસ્તક વાંચ્યું તો એના વિશે પણ લખી શકો છો. તો મેં મારી શાળાના પુસ્તકાલયમાંથી પંચતંત્રની વાર્તાઓ નામનું પુસ્તક વાંચ્યું હતું. આ પુસ્તકમાં ઘણી રોચક અને શિખામણ આપતી વાર્તાઓ છે. દરેક વાર્તા સાથે એક નૈતિક શીખ હોય છે. મેં તેમાં સિંહ અને ઊંટ જેવી ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ વાંચી. વાર્તાઓ સરળ ભાષામાં લખાઈ છે અને રસપ્રદ ચિત્રો સાથે છે. આ પુસ્તક વાંચીને મને સાચા મિત્રત્વ, ઈમાનદારી અને સમજદારીની મહત્તા સમજાઈ. એ પછી હું વારંવાર અન્ય પુસ્તકો પણ વાંચવા લાગ્યો. પંચતંત્રની વાર્તાઓ પુસ્તકથી મને વાંચવાની અને શીખવાની નવી રુચિ મળી. 10મું, તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. તો અહીંયા સંપૂર્ણ માહિતી આપી છે. પ્રાર્થના કાર્યક્રમ કઈ રીતના એમાં થઈ શકે એ બધી જ માહિતી અહીંયા છે. અમારી શાળાની શરૂઆત હંમેશા પ્રાર્થનાથી થાય છે. દરરોજ અલગ અલગ પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ દ્વારા ધૂન ગવડાવવામાં આવે છે અને બધા વિદ્યાર્થીઓ ધૂન ગાય છે. ધૂન બાદ ભજનની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ સુવિચાર રજૂ થાય છે. તો આ રીતના સંપૂર્ણ માહિતી લખી દેવી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન સ્વાધ્યાય પોથીનું ચેપ્ટર 1 ધોરણ 7 ગુજરાતીનું જોયું ભાગ 1માં. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.